વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે મહાબીજાણુધાનીની રચના જોઈ. હવે આજે આપણે મહાબીજાણુધાનીની અંદર જે પ્રદેહનો વિસ્તાર છે એ પ્રદેહના વિસ્તારમાંથી મહાબીજાણુ માતૃકોષમાંથી કેવી રીતે મહાબીજાણુનું સર્જન થાય એ અને એ મહાબીજાણુમાંથી કેવી રીતે માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનું સર્જન થશે આ જગ્યાએ એનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આજનો ટૉપિક છે મહાબીજાણુ જનન અને માદાજન્યુજનક. અહીં તમે જોઈ શકો છો કે આપ સમક્ષ અધોમુખી અંડકની મેં રચના અહીં દર્શાવી છે. તો આ જે ભાગ છે આ ભાગ એનો અંડતલીય છેડો કહેવાશે અને આ જે નીચેનો ભાગ છે આ વિસ્તારને આપણે અંડક છિદ્રીય છેડો કહીશું, કારણ કે આ જે ભાગ છે આ અંડક છિદ્ર છે. તો એ વિસ્તારને આપણે અંડક છિદ્રીય છેડો કહીશું અને આ ભાગને અંડતલીય છેડો કહીશું. આ જે અંડકની રચના મેં તમને બતાવી છે એ અધોમુખી છે એ માટે. અને આજે આ બંને છેડાઓ ઉપર ધ્યાન આપવાનું છે, કારણ કે જે પ્રક્રિયા આપણે સમજવાના છે એ આ બંને છેડાઓને ધ્યાનમાં લઈને આપણે સમજીશું. આ અંડકનો જ નિજ રચના છે. આ જરાયુ, અંડક દંડ, આ વિસ્તાર છે પ્રદેહના કોષો અને આ પ્રદેહના કોષોમાંથી કોઈ એક કોષ, અને એ પણ યાદ રાખવા જેવી બાબત છે કે એ પણ જે કોષ અંડક છિદ્રીય છેડાની નજીક હશે એમાંનો કોઈક એક કોષ વિકાસ પામીને થોડો મોટો બનશે, જેને આપણે આ કોષને આપણે એમએમસી તરીકે ઓળખીશું. એમએમસી એટલે કે મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ. આ મહાબીજાણુ માતૃકોષ છે. આપણે સૌથી પહેલાં ભણીશું મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ માતૃકોષનું માંથી કેવી રીતે મહાબીજાણુનું નિર્માણ થાય એ, અને ત્યાર પછી ભ્રૂણપૂટ એટલે કે માદા જન્યુજનકનું નિર્માણ આપણે જોઈશું. તો આ જેટલી પણ પ્રક્રિયા થાય છે એ આ અંડકની અંદર આ જે પ્રદેહનો વિસ્તાર છે એની અંદર જ પ્રક્રિયાઓ થશે. તો હું તમારી સમક્ષ પહેલાં તો આપણે આ મહાબીજાણુ માતૃકોષને આપણે સાઈડ ઉપર આ જગ્યાએ લઈ લઈએ, જેથી સમજતા આપણને સરળતા રહે. આ એવું સમજો કે આ છે એમએમસી. પ્રક્રિયા થશે આ જગ્યાએ અંદર, પણ હું તમને અહીં સમજ પડે એ માટે બહાર દર્શાવું છું. આ ઉપરનો જે છેડો છે એ અંડતલીય છેડો અને આ જે છેડો છે એને આપણે અંડક છિદ્રીય છેડો કહીશું. મહાબીજાણુ જનન. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન તરીકે ઓળખાય. આ એની વ્યાખ્યા છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે, એટલે કે એમએમસીનું અર્ધીકરણ થઈને આપણને 4 મહાબીજાણુઓ મળશે. હવે આપણે સમજીએ. આ છે મહાબીજાણુ માતૃકોષ જે દ્વિકીય છે. હવે આનું વિભેદન થશે એ સૌથી પહેલાં અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થશે. અર્ધીકરણ દ્વારા એનું વિભાજન થશે અને અર્ધીકરણ થઈ આપણને 4 એકકીય મહાબીજાણુઓ મળશે. હવે આ મહાબીજાણુઓને આપણે મહાબીજાણુ ચતુષ્કના નામે ઓળખીશું. આ 4 એકકીય, આ ચારેય મહાબીજાણુ
ચતુષ્ક આપણને મળશે. આ રીતે મહાબીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણની પ્રક્રિયા પછી મહાબીજાણુ ચતુષ્ક આપણને મળે છે. એકકીય આપણને 4 મહાબીજાણુ ચતુષ્ક મળે છે. આ છેડો અંડક છિદ્રીય છેડો અને આ અંડતલીય છેડો. આ તમારા ટેક્સ્ટબુકની અંદર જે હું તમને સમજાવ્યું એ જ વસ્તુ છે. આ મહાબીજાણુ માતૃકોષ MMC, એમાંથી 4 મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. મહાબીજાણુ ચતુષ્કના નિર્માણ પછીની મુખ્ય પ્રક્રિયા આપણે જે જોવાના છે એ છે માદા જન્યુજનક. એના વિશે હું તમને સમજાવું તો મોટે ભાગે સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામશે અને એક જ મહાબીજાણુ સક્રિય રહેશે. આમ માત્ર સક્રિય મહાબીજાણુમાંથી જ માદા જન્યુજનકનો વિકાસ થશે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુજનક અથવા એક બીજાણુક વિકાસ કહેવામાં આવે છે. સમજાવો. મહાબીજાણુ જનન પછી આપણે માદા જન્યુજનક તરફ આગળ વધીએ. એમાં હું તમને હમણાં બતાવી ગયો એ રીતે આ 4 એકકીય મહાબીજાણુ ચતુષ્કમાંથી 3 મહાબીજાણુઓ અવનત પામશે એટલે કે નાશ પામશે. અને એ કયા 3 હશે તો કે જે ઉપરના જે અંડતલીય છેડાના જે 3 છે આ 3 મહાબીજાણુઓ નાશ પામશે, અવનત પામશે. હું તમને બીજી આકૃતિ દ્વારા સમજાવું તો આ 4 મહાબીજાણુ ચતુષ્ક છે. એમાંથી આ ઉપરના જે 3 છે 1, 2 અને 3 આ 3 મહાબીજાણુઓ નાશ પામશે એટલે કે અવનત પામશે. અને જે નીચેનો જે એક બચે છે આ કોષ, આ એક કોષ જેને આપણે જે આગળ સક્રિય રહેશે માટે એને આપણે સક્રિય મહાબીજાણુ કહીશું. એનો અર્થ એ થાય કે આના પછીની તમામ પ્રક્રિયાઓ આ એક સક્રિય મહાબીજાણુ દ્વારા થશે. એટલે કે ભ્રૂણપૂટ એટલે કે માદા જન્યુજનકના નિર્માણની પ્રક્રિયા આ એક જ સક્રિય મહાબીજાણુ દ્વારા થાય છે. માટે આ પદ્ધતિને એક બીજાણુક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સક્રિય મહાબીજાણુને હું નીચે અલગથી દર્શાવું છું. આ એનો અંડતલીય છેડો છે અને નીચે સક્રિય નીચે અંડક છિદ્રીય છેડો. હવે આ સક્રિય મહાબીજાણુમાંથી કેવી રીતે ભ્રૂણપૂટના નિર્માણની પ્રક્રિયા થાય છે એનો આપણે થોડો ઊંડો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં આ સક્રિય મહાબીજાણુનું સમવિભાજન થશે. હવે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અહીં સમવિભાજનની અંદર સમવિભાજનમાં આપણે સમજીએ કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી કોષ રસનું. અહીં પણ એમ જ થવાનું છે. પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી કોષ રસનું વિભાજન થશે. પણ કોષ રસનું વિભાજન હાલમાં ન થતાં 3 વખત કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ રસનું વિભાજન થશે. 3 વખત કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ રસનું વિભાજન થશે. તો હું તમને સમજાવું કે ભાઈ પહેલાં સક્રિય મહાબીજાણુમાંથી પહેલાં 2 કોષ કેન્દ્ર બનશે. ત્યાર પછી ફરીથી વિભાજન થશે અને સાથે સાથે કોષ કદમાં મોટો પણ બનતો જશે. હવે આ એક કોષમાંથી આ દરેક એક કોષ કેન્દ્ર દરેક કોષ એક કોષમાંના 2 કોષ કેન્દ્રનું ફરીથી વિભાજન થશે. આમાંથી બીજા 2 કોષ કેન્દ્ર બનશે, આમાંથી બીજા 2 કોષ કેન્દ્ર બનશે. એટલે આ પહેલી વાર થયું સમવિભાજન, આ બીજી વાર થયું સમવિભાજન અને ત્રીજી વાર પણ સમવિભાજન થશે
અને કોષ કદમાં થોડો મોટો બનશે. દરેકનું આ બંનેનું બે વાર એક વાર વિભાજન થશે. એકમાંથી એટલે બેમાંથી આપણને 4 કોષ કેન્દ્રો મળશે. અહીં ફરીથી નીચે પણ આપણને એટલે કે 3 વાર સમવિભાજન થશે. 3 વખત સમવિભાજનની પ્રક્રિયા થશે. 3 વખત સમવિભાજનમાં ફક્ત પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થશે. એટલે કે 3 વખત સમવિભાજન થશે, પણ 3 વખતમાં ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થશે અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થશે. આમ સક્રિય મહાબીજાણુમાંથી સૌથી પહેલાં વિભાજન થશે કોષ કેન્દ્રનું અને દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ બનશે. આ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ છે. ત્યાર પછી 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ બનશે અને પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થશે. આ એનો અંડ તલીય છેડો અને આ અંડક છિદ્રીય છેડો. હવે આ અંડતલીય છેડા તરફના જે 4 કોષ કેન્દ્રો છે એ 4 કોષ કેન્દ્ર માંથી 3 કોષ કેન્દ્રો અંડતલીય છેડા તરફ ગતિ કરશે. એવી જ રીતે અંડક છિદ્રીય છેડાની નજીકના 3 કોષ કેન્દ્ર એ એના તરફ ગતિ કરશે અને પરિણામે આપણને આ રીતે કોષ જોવા મળશે, જેની અંદર કેન્દ્રમાં 2 બીજા કોષ કેન્દ્ર. આ રીતે 8 કોષ કેન્દ્રો વહેંચાશે. હવે આની ફરતે કોષ રસનું વિભાજન થશે એટલે કોષ દિવાલનું નિર્માણ થશે. દરેક કોષ કેન્દ્રની ફરતે અલગ કોષ દિવાલનું નિર્માણ થશે. આ રીતે અંડતલીય છેડા તરફ અને એવી જ રીતે અંડક છિદ્રીય છેડા તરફ આપણને કોષ દિવાલનું નિર્માણ થતું જોવા મળશે. હવે ઉપરના જે 3 કોષો છે એ 3 કોષોને હવે આ 3 અલગ કોષો થઈ ગયા. આ 3 કોષોને આપણે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખીશું. પ્રતિધ્રુવીય કોષો. અને નીચેના જે 3 કોષો છે આ 3 કોષોમાંથી આ 2 જે કોષ છે, આ 2 કોષ જેનું તમને હું બતાવું છું, આ બંને કોષ સહાયક કોષ છે અને મધ્યમાં જે તમે કોષ જુઓ છો મોટો, જે મેં અલગથી દર્શાવ્યો છે, આ કોષને આપણે અંડકોષ તરીકે ઓળખીશું. આ અંડકોષ અને આ 2 સહાયક કોષ ભેગા મળીને આ જે 3 કોષોની જે રચના બનાવે છે એને આપણે અંડ પ્રસાધન તરીકે ઓળખીશું. આ 2 કોષ ભેગા મળીને આ 3 કોષ ભેગા મળીને જે રચના બનાવે એને આપણે અંડ પ્રસાધન તરીકે ઓળખીશું. વચ્ચેનો મોટો અંડકોષ, એની આજુબાજુના 2 સહાયક કોષો ભેગા મળીને અંડ પ્રસાધન બનાવશે. ઉપરના 3 કોષોનો સમૂહ જેને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીશું અને મધ્યમાંના જે 2 કોષ કેન્દ્ર છે એ કેન્દ્રસ્થ કોષોના કોષ કેન્દ્ર છે. કેન્દ્રસ્થ કોષ કેન્દ્રો છે. તો તમે અહીં જોઈ શકો છો કે મધ્યસ્થ કોષ દ્વિકોષ કેન્દ્રીય કોષ છે જે કદમાં મોટો છે, જે 2 કોષ કેન્દ્ર ધરાવે છે. ઉપરના 3 કોષ એ પ્રતિધ્રુવીય કોષ છે. નીચેના 3 કોષમાંના 2 કોષ સહાયક કોષ અને 1 કોષ અંડકોષ છે. એટલે આપણે એમ સમજીએ કે આ જે સંપૂર્ણ કોષ છે
એક આ જે સંપૂર્ણ રચના બને છે, આ સંપૂર્ણ રચનામાં આપણને કુલ 8 કોષ કેન્દ્રો અને 7 કોષો મળે છે. એટલે આ રચનાને 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના કહીશું. તો તમે ગણો 8 કોષ કેન્દ્ર, તો 1 2 3 4 5 6 7 અને 8, અને 7 કોષો તો કે 1 2 3 4 5 6 અને આ આખો 7. એટલે કે આ જે રચના જેમાં 8 કોષ કેન્દ્રીય 8 કોષ કેન્દ્રો છે અને 7 કોષો છે, તો આ રચનાને આપણે ભ્રૂણપૂટના નામે ઓળખીશું. આ આપણને મળતો ભ્રૂણપૂટ છે અને આપણે ભ્રૂણપૂટથી ઓળખીશું. ભ્રૂણપૂટ અથવા એને આપણે બીજી રીતે માદા જન્યુજનક પણ કહેવાશે, અથવા માદા જન્યુજનક તરીકે પણ એને આપણે ઓળખીશું. તો આ રીતે આપણું જન્યુજનક સમાપ્ત થાય છે. હવે આને હું તમને અંડકની અંદર દર્શાવું કે અંડકની અંદર કેવી રીતે દેખાશે. તો આ રીતે અંડકની અંદર એની રચના આપણને ભ્રૂણપૂટનું સર્જન થયેલું જોવા મળશે, જેમાં 3 પ્રતિધ્રુવીય કોષો, આ 2 સહાયક કોષો, વચ્ચે આવેલો કોષ એ અંડકોષ. આમ 8 કોષ કેન્દ્રીય, આ કેન્દ્ર કોષના 2 કોષ કેન્દ્ર, આમ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના આપણને અંડકની અંદર આ રીતે જોવા મળશે. ઝડપથી ફરી એકવાર આપણે આને રિવાઇન્ડ કરી લઈએ. તો આ અંડકની આકૃતિ છે. એમાં રહેલા પ્રદેહના કોષોના સમૂહમાંથી અંડક છિદ્રની નજીક આવેલો કોષ જે કદમાં મોટો બનશે એ કોષ, જેને આપણે મહાબીજાણુ માતૃકોષ કહીશું, એ મહાબીજાણુ માતૃકોષ આ એ છે. એમાં સૌથી પહેલાં અર્ધીકરણ થશે. અર્ધીકરણ થઈને 4 એકકીય N મહાબીજાણુ ચતુષ્ક મળશે. એમાંના 3 અંડતલીય છેડા પરના જે 3 મહાબીજાણુ હશે એ નાશ પામશે, અવનત પામશે, અને નીચેનો એક કોષ એટલે કે અંડક છિદ્રની નજીકનો એક કોષ જે સક્રિય બનશે, મોટો બનશે, જેને આપણે સક્રિય મહાબીજાણુ કહીશું. હવે આ સક્રિય મહાબીજાણુ સમવિભાજનની પ્રક્રિયામાંથી એ આગળ વધશે. 3 વાર વિભાજન થશે કોષ કેન્દ્રનું, અને પછી એમાં કોષ દિવાલનું નિર્માણ થશે. તો સૌથી પહેલી વાર જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થશે ત્યારે એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્રો બનશે, જેને દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ કહીશું. ત્યાર પછી બીજી વાર કોષ કેન્દ્રનું વિભાજન થશે અને આપણને 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ મળશે, અને પછી ત્રીજી વાર જ્યારે સમવિભાજન કોષ કેન્દ્રનું વિભાજન થશે ત્યારે આપણને કુલ 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ મળશે. હવે આ 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટમાંથી 3 કોષ કેન્દ્ર અંડતલીય છેડા તરફ ખસશે અને 3 કોષો અંડક છિદ્ર તરફ ખસશે અને આ રીતે ગોઠવાશે. એમાંના ત્યાર પછી કોષ કેન્દ્રની ફરતે કોષ રસ દ્વારા કોષ દિવાલનું નિર્માણ થશે. ઉપરના 3 કોષ એટલે કે અંડતલીય છેડાના 3 કોષોને આપણે પ્રતિધ્રુવીય કોષો કહીશું. અંડક છિદ્રની નજીક આવેલા 3 કોષોમાંના 2 કોષોને સહાયક કોષો અને મધ્યમાં આવેલા મોટા કોષને અંડકોષ કહીશું. આ અંડકોષ અને સહાયક કોષ ભેગા મળીને અંડપ્રસાધન બનાવે, એટલે આ રચનાને આપણે અંડપ્રસાધન તરીકે ઓળખીશું. આમ આ આખી રચનાને આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખીશું અથવા માદા જન્યુજનક. એની અંદર 8 કોષ કેન્દ્ર અને 7 કોષો જોવા મળે છે, જે અંડકની અંદર આ રીતે આપણને દેખાશે. થેન્ક યુ.